નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો ચેપ્ટર જે છે આ ચેપ્ટરનું આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.1 સોલ્વ કરી ગયા છીએ. હવે સ્વાધ્યાય 4.2ના પ્રશ્નો છે એનું નિરાકરણ આપણે આ લેક્ચરની અંદર મેળવીશું. એમાંનો પહેલો પ્રશ્ન જે છે એમાં કીધેલ છે કે નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. તો બંધ અને ખુલ્લા વક્ર એટલે શું, અને એની પણ પહેલાનો પ્રશ્ન કે વક્ર એ શું છે. તો કોઈ પણ આકૃતિઓ તમે તમારી પેન્સિલ બોલપેન કે ચોક વડે કોઈ પણ આકૃતિ દોરો છો, એ કોઈ પણ આકૃતિ જેમાં કોઈ વાકી કે કોઈ પણ દિશા બદલતી આકૃતિ હોય, જેમ કે વચ્ચે કોઈ ખૂણો બનતો હોય કે વચ્ચે ક્યાંય કોઈ વાકી એવી નિશાની આવતી હોય, વાકી આકૃતિ હોય, એ બધાને આપણે વક્ર કહીએ છીએ. કોઈ પણ આકૃતિ તમે દોરો, આપણે રેખા, રેખાખંડ કે કિરણ જેવા સીધી લાઈનો છે એના સિવાયની કોઈ પણ આકૃતિ દોરો, જેમ કે પહેલા આકૃતિમાં છે ઝેડ દોરેલો છે, પછી તો કે તમે એક સર્કલ દોરો, વર્તુળ દોરો છો, ત્રિકોણ દોરો, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવી કોઈ પણ આકૃતિ દોરો, તે શું છે તો એક વક્ર છે. હવે એમાં બે પ્રકાર, ખુલ્લો અને બંધ વક્ર. તો ખુલ્લો વક્ર અને બંધ વક્ર એ શું છે? તો એવા વક્ર કે જેના બંને છેડા એકબીજાને અડતા નથી, એટલે કે વચમાંથી બહાર નીકળવાની કોઈ જગ્યા હોય, તો એને શું કહેવાય? ખુલ્લો વક્ર. અને બંધ વક્ર એટલે શું? તો કે આકૃતિ છે સંપૂર્ણપણે બંધ હોય, એનો કોઈ પણ છેડો તમને ખુલ્લો દેખાય નહીં, વચ્ચે ક્યાંય પણ બહાર નીકળવાની જગ્યા હોતી નથી. તો એ છે આપણો બંધ વક્ર. તો પ્રશ્ન એક છે કે નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. દર્શાવો કે કયો વક્ર એ ખુલ્લો વક્ર છે અને કયો બંધ વક્ર છે. તો આપણે જોઈએ હવે પેલું છે એ, એમાં આપણને ઝેડ આપેલો છે. તો ઝેડ કેવો છે, ખુલ્લો વક્ર કે બંધ વક્ર? તો જુઓ પહેલા કે આની અંદર એના બે છેડા, એક આ અને એક આ બંને છેડામાં ક્યાં ભેગા થાય છે, અડે છે? શું આ બંધ આકૃતિ દેખાય તમને? નથી. આના છેડાઓ ખુલ્લા છે, તો આ કેવો વક્ર કહેવાશે? ખુલ્લો વક્ર. ત્યારબાદ આ બીજી એક અસ્તવ્યસ્ત આકૃતિ છે, જે કોઈ પણ નિશ્ચિત આકાર ન હોય એવો વક્ર તમને આપેલો છે. હવે આ વક્ર જોશો તમે તો તમને ખબર પડશે કે આના કોઈ પણ બે છેડા તમને ક્યાંય ખુલ્લા દેખાતા નથી, એકબીજાને અડી ગયેલા છે, વચ્ચે ક્યાંય પણ વક્રની અંદર હોય તો બહાર નીકળવાની જગ્યા છે નહીં, સંપૂર્ણપણે બંધ છે. એનો અર્થ કે આ વક્ર છે એ બંધ વક્ર છે. પછી નીચે તો કે સીમાં તમને જે વક્ર આપેલ છે આમાં તમે જુઓ તો આ એક અને આ બે બંને છેડાઓ કેવા છે? એકબીજાથી દૂર છે, બંને છેડા ભેગા થતા નથી, એટલે કે આ વક્રની અંદર જે કોઈ પણ વસ્તુ હોય એને બહાર નીકળવાનો માર્ગ મળી જાય છે. તો આ કેવો છે? ખુલ્લો વક્ર. ત્યારબાદ ત્રિકોણ. તો ત્રિકોણ કેવી આકૃતિ છે? તો કે બંધ છે, એના દરેક છેડાઓ છે એકબીજા સાથે અડેલા છે, વચ્ચે ક્યાંય પણ જગ્યા છે નહીં. તો આ કેવો છે? બંધ વક્ર છે. ત્યારબાદનો ઈ છે. તો ઈમાં પણ એવી જ રીતે કે એક ચાર ખૂણાવાળી ચતુષ્કોણની આકૃતિ આપેલી છે કે જેની દરેક બાજુઓ રેખાખંડથી બનેલી છે અને કોઈ પણ રેખાખંડનો છેડો એ છૂટો નથી, બધા એકબીજાને અડેલા છે. એની અંદર ક્યાંય પણ બહાર નીકળવાની તમને જગ્યા દેખાતી નથી. તો આ કેવો છે? આ એક બંધ વક્ર છે. તો મિત્રો, ખુલ્લા અને બંધ વક્રમાં સમજાઈ ગયું શું કે એવી કોઈ પણ આકૃતિ કે જેમાંથી બહાર નીકળવાની કોઈ જગ્યા દેખાતી હોય, એ કેવી આકૃતિ છે? તો કે એ છે એ ખુલ્લો વક્ર છે. અને એવી તમામ આકૃતિઓ કે જેમાં એના બધા જ છેડા વિસ્તાર અડેલા હોય, ક્યાંય પણ કોઈ ખુલ્લી જગ્યા રહી ન જતી હોય, એ બધા છે બંધ વક્ર, જેમ કે ત્રિકોણ અને ચતુષ્કોણ. પ્રશ્ન 2 છે કે આકૃતિ દોરો. હવે આપણે આકૃતિ દોરવાની છે કેવી? તો કે એક આકૃતિ ખુલ્લા વક્રની, એવો વક્ર કે જે ખુલ્લો હોય, વચ્ચેથી ક્યાંક નીકળવાની જગ્યા હોય. તો કોઈ પણ આકૃતિ તમે દોરી લ્યો. આપણે આ રીતે એક આકૃતિ દોરીએ છીએ, બરાબર? આમ જોવો તો ત્રિકોણ જેવી દેખાય છે, પણ આ ત્રિકોણ નથી. શા માટે? તો કે ઉપરના બે છેડાઓ જે છે એકબીજાને અડતા નથી, વચ્ચેથી જગ્યા રહી જાય છે. એનો અર્થ આકૃતિ કેવી છે? ખુલ્લી છે, એટલે કે આને આપણે ખુલ્લો વક્ર કહી શકીએ. હવે તમે જ છો તો કોઈ પણ પ્રકારની એક ખુલ્લી આકૃતિ દોરી શકો છો. તમે ધારો તો ચતુષ્કોણ છે એના ચાર રેખાખંડ દોરી એક કોઈ મોટું જગ્યાએથી ખોલી નાખો તો એ પણ ખુલ્લી આકૃતિ થઈ જાય. તમે એક વર્તુળ દોરો અને વર્તુળનો કોઈ ઉપરનો જરાક અમથો ભાગ કાપી નાખો તો એના પણ બે છેડા વચ્ચે જગ્યા થઈ જાય, તો એને પણ તમે ખુલ્લો વક્ર કહી શકો. પછી છે બંધ વક્ર. બંધ વક્ર એટલે કે બધા છેડા એકબીજાને અડી ગયા હોય,
આખી આકૃતિ બંધ થઈ ગઈ હોય, વચ્ચે કોઈ પણ પ્રકારે જગ્યા બધી હોય નહીં એવી. તો એવી આકૃતિ છે એમાં આપણે વર્તુળ લઈ શકીએ. બરાબર, વર્તુળ એક એવી આકૃતિ છે, તો વર્તુળ એ બંધ આકૃતિ છે, એક પ્રકારનો બંધ વક્ર છે. એ વર્તુળની અંદરથી બહાર નીકળવાની કોઈ જગ્યા મળતી નથી. હવે પ્રશ્ન 3 છે કે કોઈ બહુકોણ દોરી અને અંદરનો ભાગ છાયાંકિત કરો. હવે બહુકોણ દોરવાનો કીધો છે. પહેલો પ્રશ્ન એ થાય કે બહુકોણ એટલે શું? તો બહુકોણ એટલે એ કોઈ વસ્તુ અઘરી નથી. બહુકોણ શું છે? તો આપણે ચેપ્ટરની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણે એક વસ્તુ ભણ્યા સૌથી પહેલાં રેખાખંડ. બરાબર, એક સીધી રેખા, સીધી લાઈન કે જેના બંને છેડા પૂરા થઈ શકે એવા હોય, બંને છેડા એ અંત્ય બિંદુ હોય, ત્યાંથી આગળ વધી શકે નહીં, એને આપણે રેખાખંડ કહી શકીએ. જેમ કે આ ચોક છે, આ ચોકને પણ આપણે એક રેખાખંડ કહી શકીએ કે જેના બે અંત્ય બિંદુઓ આ ચોકના બંને છેડાઓ છે. તો આવા કોઈ પણ જે રેખાખંડ છે એ રેખાખંડની મદદથી જે આકૃતિ બને, બરાબર, એની અંદર તમામ રેખાખંડ જ હોવા જોઈએ. રેખાખંડ સિવાયના કોઈ આકાર ઉપયોગ કરી શકાય નહીં. એમાં વચ્ચે ક્યાંય પણ વળાંકવાળી આકૃતિ, જેમ વર્તુળમાં વળાંક આવે છે એવી આકૃતિ દર્શાવી શકાતી નથી. એમાં ફરજિયાતપણે બધા જ જે છે એ રેખાખંડ હોવા જોઈએ. અને પ્લસ કે એની અંદર ખૂણાઓ બનતા હોવા જોઈએ. કેટલા? તો કે 2 કરતાં વધુ ખૂણા બનવા જોઈએ. બરાબર, 2 અથવા 2 થી વધુ એટલે કે બહુ. જેમ આપણે અંગ્રેજીમાં એકવચન બહુવચનનો ઉપયોગ કરીએ કે એક વસ્તુ હોય તો એક વચન કહીએ, 1 કરતાં વધુ હોય, 2, 3, 4 હોય તો આપણે બહુવચન કહીએ. એવી રીતે આપણે કોણમાં પહેલી વસ્તુ જે છે કોણ. કોણ એટલે ખૂણો. 5મા ધોરણમાં તમે ખૂણા ભણી ગયા છો કે આપણું કોણ માપક છે એના વડે તમે ખૂણા માપતા અને દોરતા શીખેલા છો. એ જ પ્રકારના ખૂણાઓ. બહુકોણ એટલે શું છે? તો કે એની અંદર 1 કરતાં વધારે એટલે કે 2, 3, 4 કે એથી વધારે ખૂણાઓ હોય તો એને આપણે બહુકોણ કહી શકીએ. તો આવી આકૃતિ તમે યાદ કરો કઈ કઈ છે. તો પહેલી ત્રિકોણ. બરાબર, જો તમારી પાસે અહીંયા ત્રિકોણ છે તો આ ત્રિકોણમાં કેટલા ખૂણાઓ છે? તો 1, 2 અને 3 ખૂણાઓ હશે. તો ત્રિકોણને પણ બહુકોણ કહી શકાય. પછી બાજુમાં ચતુષ્કોણ આપેલો છે. ચતુષ્કોણ એટલે કેવી આકૃતિ કે જેને 4 ખૂણા હોય. તો જુઓ 1, 2, 3, 4 ખૂણા છે. તો 4 ખૂણાવાળી આકૃતિ છે એ પણ બહુવચનમાં આવે એટલે બહુકોણ કહી શકીએ. તો આવી તમામ આકૃતિ કે જે રેખાખંડની બને, ત્રિકોણ પણ રેખાખંડથી બનેલો છે અને ચતુષ્કોણ પણ રેખાખંડથી બનેલો છે અને 2 કરતાં વધુ ખૂણા હોય તેને બહુકોણ કહી શકાય. હવે આપણે એક આવો બહુકોણ દોરીએ, એટલે આપણે પંચકોણ દોરીએ આના ઉપરથી. બરોબર, આપણે એક પંચકોણ દોરેલો છે જેમાં કેટલા ખૂણાઓ છે? તો કે 5 ખૂણા છે. 1, 2, 3, 4 અને 5. 5 ખૂણાઓ છે એટલે બહુકોણ છે અને બધી બાજુઓ કેવી છે? એની રેખાખંડથી બનેલી છે. એમાં ક્યાંય પણ તમને વળાંક જોવા મળતો નથી, એટલે આ બહુકોણ છે. હવે એમાં જ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે દોરીને અંદરનો ભાગ છાયાંકિત કરો. બરાબર, તમને પહેલા વાત કરી એમ જ કે અંદરનો ભાગ કોને કહેવાય? તો તમે જે આકૃતિ દોરો છો એની અંદર હોય એ. જેમ કે વર્તુળ હોય તો વર્તુળનો અંદરનો ભાગ કયો છે? તમે એક થાળી લો પહેલાં. બરાબર, એ થાળીનો અંદરનો ભાગ કયો કહેવાય? તો કે થાળીની અંદર તમે જે વસ્તુ મૂકો છો અને જે આખો વિસ્તાર છે, થાળી છે, શું કહેવાય? થાળીની કોર્નર છે એની વચ્ચે જે ભાગ છે બધો અંદરનો ભાગ કહેવાય અને બહાર છે બધો બહારનો ભાગ. તો એવી રીતે વર્તુળ ધારી શકો કે અંદરનો જે ભાગ છે એ અને એની બહાર બધું દેખાય એ બહારનો ભાગ. આવી રીતે તમે કોઈ પણ આકારમાં લઈ શકો. જેમ કે પંચકોણ છે તો એની અંદરનો ભાગ આપણે છાયાંકિત કરવાનો છે. છાયાંકિત કરવાનો અર્થ એટલે હાઇલાઇટ કરવું, અલગથી દેખાય એવું કરવું. તમે એમાં ટપકા કરી શકો, આ રીતના લાઈન દોરી શકો કે પછી એને કલર પણ કરી શકો છો. ચાલો, આપણે આ રીતે છાયાંકિત કરીએ છીએ રંગ ભરીને. તો આ ભાગ છે કેવો થઈ જાય છે? એનો અંદરનો ભાગ. હવે પ્રશ્ન 4 છે કે આકૃતિ પરથી જવાબ આપો. તમને બાજુમાં એક સ્ટારની આકૃતિ આપેલી છે. જો 4 અણીવાળો એક સ્ટાર છે એની આકૃતિ આપેલ છે. હવે તો કે આ જે સ્ટાર છે આમાં કેટલા ખૂણા દેખાય તમને? તો કે આ 1, 2, 3, 4. પછી તો કે એની બહાર પણ ખૂણા છે. જો અહીંયા આ 1, 2, 3 અને 4. તો અંદરના 4 ખૂણા અને બહારના 4 ખૂણા થઈ તમને કુલ 8 ખૂણા જોવા મળશે. પ્લસ એની બધી બાજુઓ કેવી છે? તો કે જુઓ, તમે બાજુઓ તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ બધી જ બાજુઓ રેખાખંડ છે. એ ક્યાંય પણ વળેલી નથી, બધી સીધી જ છે. એટલે
હવે પહેલો પ્રશ્ન છે કે શું એ વક્ર છે? તો એવી કોઈ પણ આકૃતિ હોય કે જેની અંદર ક્યાંક વળાંક આવતો હોય, ક્યાંક ખૂણો આવતો હોય એને વક્ર કહી શકાય. તો આ શું છે? આ પણ એક વક્ર છે. તો શું વક્ર છે? તો હા, આ વક્ર છે. એનો જવાબ આવશે હા. પછી બીજું છે, શું તે બંધ છે? શું આકૃતિ તમને બંધ દેખાય છે? તો જુઓ, આમાં ક્યાંય પણ બહાર ખૂણો ખાલી દેખાય છે? વચ્ચે જગ્યા છે? નથી. તો આ કેવી આકૃતિ છે? બંધ છે. તો શું બંધ છે? તો હા, આ આકૃતિ બંધ છે. બંનેનો જવાબ જે છે એ હામાં આવશે. હવે પ્રશ્ન 5 છે, આકૃતિઓ દોરો. તમને અમુક પરિસ્થિતિ આપેલી છે, એ પરિસ્થિતિનો ઉપયોગ કરી અને આકૃતિઓ દોરવાની છે. એમાંની પહેલી પરિસ્થિતિ છે કે બંધ વક્ર કે જે બહુકોણ ન હોય. એક એવો બંધ વક્ર દોરો કે જે બહુકોણ નથી. આકૃતિ છે બંધ હોવી જોઈએ, પણ એમાં ક્યાંય પણ એક ખૂણો હોવો જોઈએ નહીં. એમાં બહુકોણ ન હોવો, જેનો અર્થ એમાં એક કરતાં વધારે ખૂણા ન હોવા જોઈએ. જો એક ખૂણો હોય તો ચાલશે. તો આપણે એક શંકુ વિચારીએ. આઈસ્ક્રીમનો કોન ખાધો છે ને, એને શું કહેવાય? શંકુ. એવી એક આકૃતિ વિચારીએ તો શું થાય? આ પેલા વી જેવી આકૃતિ, અને પછી ઉપરથી કેવું હોય? ગોળ. આ ઉપરથી આપણે કરી દીધું ગોળ. તો જો આ વક્ર છે, આ છે. કેમ? તો કે આની સપાટી વળેલી છે. પછી બંધ પણ છે, બરાબર? બંધ વક્ર છે. હા, તો આમાં ક્યાંય પણ ખુલ્લી જગ્યા નથી. તો આ બંધ વક્ર છે. અને બહુકોણ ન હોવો જોઈએ. બહુકોણ કોને કહેવાય? તો કે એમાં એક કરતાં વધુ ખૂણા હોય અને એની બધી જ બાજુઓ, સપાટીઓ જે છે એ કેવી હોવી જોઈએ? રેખાખંડ હોવી જોઈએ. પણ આની બધી બાજુ રેખાખંડ નથી. ઉપરની બાજુ જુઓ તો વર્તુળાકાર છે, તો બહુકોણ નથી. અને આમાં ખૂણા પણ નથી. આ એક જ ખૂણો છે, વધારે ખૂણા નથી. તો આ કેવી આકૃતિ થઈ ગઈ? એક બંધ વક્ર છે, પણ બહુકોણ નથી. આવી તમે બીજી આકૃતિ લેવી હોય તો બીજું પણ લઈ શકો. શું લઈ શકાય? તો કે તમે વર્તુળ લઈ શકો. વર્તુળ પણ શું છે? વર્તુળ પણ બંધ વક્ર છે. આપણે પહેલાં જોઈ ગયા, ઉપર જોયું કે બંધ વક્ર છે, વર્તુળ કહેવાય. પણ વર્તુળને બહુકોણ કહેવાય? ન કહેવાય. કેમ? તો કે એની અંદર ક્યાંય પણ ખૂણો જોવા મળતો નથી. પછી તો કે રેખાખંડનો બનેલો ખુલ્લો વક્ર. એવો વક્ર કે જે રેખાખંડનો બનેલો હોવો જોઈએ અને ખુલ્લો હોવો જોઈએ. બરાબર? જો આ આકૃતિ તમે દોરી છે એવી રીતે કે એના બે છેડા વચ્ચે જગ્યા રહેવી જોઈએ, ક્યાંકથી બહાર નીકળવાની જગ્યા હોવી જોઈએ, ખુલ્લી આકૃતિ હોવી જોઈએ. અને પ્લસ તો કે એનો બધી જ બાજુઓ છે શેની બનેલી હોવી જોઈએ? રેખાખંડની. એટલે કે બધી સીધી હોવી જોઈએ, ક્યાંય પણ વળાંક હોવો જોઈએ નહીં. એવી આકૃતિ દોરીએ તો આપણે કોઈ પણ આકૃતિ લઈ શકીએ. આવી રેખાખંડ છે એ દોરી નાખવાના આડાઅવળા, પણ એના બંને છેડા ક્યાંય ભેગા કરવાના નથી. એટલે આ ખુલ્લો વક્ર બને અને પ્લસ એની બધી બાજુઓ કેવી હશે? રેખાખંડની હશે. હવે છેલ્લો સી છે કે બે બાજુવાળો બહુકોણ. આપણે એવો બહુકોણ બનાવવાનો કે જેમાં ફક્ત બે જ બાજુ હોય, ત્રીજી બાજુ આવે નહીં. બરાબર? હમણાં આપણે બહુકોણ વિશે ભણ્યા. એમાં શું હતું કે બહુકોણ એને કહેવાય કે જેમાં બે કે તેથી વધુ ખૂણા હોય અને એની બધી બાજુ રેખાખંડની બનેલી હોય, ક્યાંય વળાંક આવે નહીં. તો કોશિશ કરો, તમારી બુકમાં ટ્રાય કરો, તમને એવું કે આકૃતિ મળે કે જેમાં ખાલી બે જ રેખાખંડ હોય અને પાછા બે કરતાં વધુ ખૂણાય બને. ટ્રાય કરજો, બનશે કે નહીં? તો નહીં બને. એવી કોઈ આકૃતિ છે જ નહીં કે જેમાં ખાલી બે જ રેખાખંડ હોય અને બે કરતાં વધુ ખૂણા બને. આવું શક્ય જ નથી. તો આપણા સીમાં શું આવશે? તો કે આવી આકૃતિ શક્ય નથી. બરોબર? એવી કોઈ આકૃતિ શક્ય નથી કે જેમાં ત્રણથી ઓછી બાજુ હોય, એટલે કે બે બાજુ હોય અને બેથી ઓછા ખૂણા હોય. ઓછામાં ઓછા બેથી વધુ ખૂણા અને બેથી વધુ બાજુઓ હોવી ફરજિયાત છે. જેમ કે તમે સૌથી નાનો બહુકોણ કયો વિચારી શકો? તો સૌથી નાનો બહુકોણ છે ત્રિકોણ. ત્રિકોણ જે છે એનાથી ઓછા ખૂણાવાળો કે ઓછી બાજુવાળો બહુકોણ ક્યારેય શક્ય ન બને. બરાબર? ત્રિકોણ છે એમાં ત્રણ બાજુ અને ત્રણ ખૂણા છે, ત્યારે એની આકૃતિ બંધ થાય છે. હવે જો આમાંથી એક ખૂણો કાઢી નાખો કે એક બાજુ કાઢી નાખો તો આ કઈ આકૃતિ બનશે? નહીં બને. એની બાજુઓ ક્યારેય ભેગી થાય જ નહીં, બહુકોણ બને જ નહીં. તો આપણે હજી સુધી છે ચેપ્ટર 4નું સ્વાધ્યાય 4.2 જોઈ લીધું. હવે આપણે 4.3 જોઈએ કે જે આધારિત છે ખૂણાઓ ઉપર. આપણે જોઈશું ખૂણાઓ શું છે. તો ધોરણ 5ની અંદર તમે ખૂણાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, ખૂણો કોને કહેવાય ભણી ચૂક્યા છો.
હવે આપણે ખૂણો બને છે કઈ રીતે એના ઉપર જોવાનું જરાક. તો કે બે કિરણો કે જે એક જ ઉદ્ગમ બિંદુમાંથી ઉદ્ભવ થતા હોય એવા બે કિરણો લેવાના છે કે ઉદ્ભવ બિંદુ છે આ બંને કિરણોનો O અને એક કિરણ OA અને બીજું OB. આ બંને કિરણો એક જ ઉદ્ભવ બિંદુમાંથી ઉદ્ભવ એટલે કે O માંથી, તો બંને વચ્ચે જે આકૃતિ રચાય એને કહેવાય છે ખૂણો. તો આ A, O અને B બિંદુઓ, ત્રણ બિંદુઓ અને OA કિરણ અને OB કિરણ વચ્ચે જે ખૂણો બને છે એને આપણે લખશું કઈ રીતે? તો લખવા માટેનો સિમ્પલ રૂલ છે કે જે બિંદુ આગળ ખૂણો બને છે એને આપણે કહીએ છીએ શિરોબિંદુ. તો જ્યારે ક્યારેય પણ ખૂણાનું નામકરણ કરો ત્યારે પહેલાં લખવાનું છે શિરોબિંદુ. શિરોબિંદુ ક્યાં લખવાનું? તો વચ્ચેનું બિંદુ છે શિરોબિંદુ. પછી તો કે કિરણના કોઈ પણ બિંદુ છે એને તમે આગળ પાછળ લખી શકો છો. જેમ કે એક બિંદુ છે O, તો A એને આપણે આગળ લખ્યું, બીજું છે B એને આપણે પાછળ લખ્યું. હંમેશા શિરોબિંદુ છે વચ્ચે આવવો જોઈએ. તો આ ખૂણો બની ગયો ખૂણો AOB. હવે આને બીજી કઈ રીતે લખશો? તો કે બીજો પેલા આગળ જે છે ખૂણાની નિશાની, પછી વચ્ચે એનું શિરોબિંદુ O, પછીના બે બિંદુઓ છે અહીંયા આપણે A આગળ અને B પાછળ લીધો હતો, આમાં આપણે B આગળ અને A પાછળ લઈએ તો પણ આ બંને ખૂણા છે સરખા જ થાય. ખૂણો AOB અથવા ખૂણો BOA. શું હોય ખૂણાની અંદર? તો કે એક શિરોબિંદુ કે જ્યાંથી બંને કિરણો ઉદ્ભવે અને એના બે કિરણો હોવા જોઈએ. હવે એના ઉપરથી સ્વાધ્યાય 4.3 જોઈએ. પહેલી આકૃતિ છે કે એના ઉપરથી આપણે ખૂણા લખવાના છે. આ આકૃતિમાં જેટલા ખૂણાઓ હોય એ ખૂણાઓ આપણે લખવાના છે. તો આપણે જોઈએ તો આપણને ખૂણાઓ મળે. કેટલા ખૂણા છે આમાં? 1, 2, 3 અને 4 ખૂણા છે. આ ચારેય ખૂણાને આપણે લખીએ. પહેલો ખૂણો આપણે A બિંદુ પાસે લઈએ તો આ બંને ખૂણો A પાસે રચાય છે એટલે એ શિરોબિંદુ વચ્ચે અને આગળ પાછળ બે બીજા બિંદુ, એની બાજુનું એક બિંદુ D છે અને બીજું છે B. એની પાસેના બે બિંદુ લખવાના છે એટલે બને ખૂણો DAB. આ આટલો ખૂણો બને. પછી બિંદુ B પાસે ખૂણો, એનું શિરોબિંદુ B એટલે B વચ્ચે, બીની પાસેના બીજા બે બિંદુ, એક આ બાજુનું લઈએ તો A અને એક બીજી બાજુનું C. તો ખૂણો ABC. આ જે ખૂણો બન્યો એ બની ગયો ખૂણો ABC. હવે C પાસે રચાતો ખૂણો લઈએ તો ખૂણો C પાસે રચાય છે, C વચ્ચે લખીએ, એની આજુબાજુના બે બિંદુ, એક લઈએ D અને બીજી બાજુનું B. ક્યારેય સામેનું બિંદુ લેવાનું નથી, બાસ પાસેના જ બિંદુ લેવાના છે. તો આ ખૂણો જે છે બની ગયો ખૂણો DCB. અને હવે ખૂણો છે D પાસેનો લઈએ તો શિરોબિંદુ D પાસેના બે બિંદુઓ, એક A બીજું C, તો ખૂણો ADC. આ ચાર ખૂણાઓ છે આપણને મળી ગયા. હવે ક્વેશ્ચન 2 કે આકૃતિ પરથી માગેલ બિંદુઓ લખો. કે આ આકૃતિ તમને જે આપેલી છે આના જે બિંદુઓ દર્શાવેલ છે આમાં તમને અમુક ખૂણાઓ જોવા મળે છે અને બિંદુઓ છે એ કિરણ ઉપર દર્શાવેલા છે. તો આના ઉપરથી તમને પ્રશ્ન પૂછેલ છે, એના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કે ખૂણો DOE. તો આમાં ખૂણો DOE ક્યાં છે? પહેલા તો આ D, આ O અને આ E. તો આ ત્રણેયથી જે ખૂણો બને છે આ બની ગયો ખૂણો DOE. DOE. આ ખૂણાની અંદરનું બિંદુ, ખૂણાની અંદરના ભાગમાં આવતું એવું બિંદુ, આ ખૂણો છે આ રીતે બને છે. તો અંદરનો ભાગ કયો કહેવાય? તો એની વચ્ચે જે ભાગ છે એટલે કે આ જે ભાગ છે આખો આ છે અંદરનો ભાગ છે. એમાં કયું બિંદુ છે? બિંદુ A. તો પ્રશ્ન એનો જવાબ બિંદુ A એટલે કે ખૂણો DOE ની અંદરના ભાગનું બિંદુ. પછી B ખૂણો EOF ના બહારનું બિંદુ. ખૂણો EOF જોઈએ પહેલા. ખૂણો EO અને F લઈએ આપણે. આ EOF આ ખૂણાની બહારનું બિંદુ લેવાનું છે. એટલે કે એ બિંદુ છે એ ખૂણાના અંદરના ભાગમાં ના આવવું જોઈએ, ખૂણાની જે કિરણો છે એના ઉપર ના આવવું જોઈએ, એકદમ બહાર આવવું જોઈએ. તેવું કયું છે? તો કે આટલો ભાગ આપણે કાપી નાખીએ તો વધ્યું A, D અને G. તો આનો જવાબ બિંદુ A, D અને G. ત્રીજો પ્રશ્ન છે કે ખૂણો EOF પરના બિંદુ. આપણે જો ખૂણો જોયો એ જ કે EO અને F આ જે બે કિરણોથી બનતો ખૂણો છે
આ ખૂણાની ઉપર આવેલા બિંદુ એટલે કે એના જે કિરણો છે એ કિરણોની ઉપર આવેલા બિંદુઓ કયા કયા બિંદુ છે? તો એફ, ઓ, બી અને ઈ. તો લખીએ બિંદુઓ ઈ, ત્યારબાદ બી, પછી ઓ અને છેલ્લું બિંદુ છે એફ અને એફ. આ બિંદુઓ કયા થઈ ગયા? તો કે ખૂણો ઈ, ઓ અને એફ ની ઉપરના બિંદુઓ. હવે પ્રશ્ન 3 કે નીચેની પરિસ્થિતિ પ્રમાણે આકૃતિ દોરો. તમને અમુક ખાસ પરિસ્થિતિ આપેલી છે, એ પરિસ્થિતિનો ઉપયોગ કરીને તમારે આકૃતિ દોરવાની છે. જેમાંનું પહેલું, હવે પ્રશ્ન છે મેં અધૂરો લખેલ છે પણ તમારી બુકમાં પૂરો લખેલ છે, એમાં હશે કે કોઈ બે ખૂણા દોરવાના છે. તમારે ફરજિયાતપણે બે જ ખૂણા દોરવાના અને એમાં છે તમારી શરતનું પાલન થવું જોઈએ કે એ છે કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. એવા બે ખૂણા દોરવાના કે બેમાં એક બિંદુ સામાન્ય આવતું હોય. તેવા કયા ખૂણા દોરી શકીએ? તો આપણે આ રીતે દોરીએ. એક ખૂણો આ બાજુ અને બીજો ખૂણો આ બાજુ. આ બે ખૂણા બની જાય છે અને બંને ખૂણાનું શિરોબિંદુ જો એક જ છે એટલે બેમાં એક સામાન્ય બિંદુ મળે છે. આપણે આને નામ આપીએ એ ઓ બી અને આને નામ આપીએ પી ઓ ક્યુ. તો જુઓ, એક ખૂણો છે આ પી ઓ ક્યુ આ બાજુ બને છે, બીજો એ ઓ બી છે આ બાજુ બને છે અને બંનેના શિરોબિંદુ જે છે એક સરખા છે એટલે બંને ખૂણા લખો તો બંનેમાં એક બિંદુ સામાન્ય આવે. જેમ કે ખૂણો એ ઓ બી અને ખૂણો પી ઓ ક્યુ બંનેમાં ઓ બિંદુ સામાન્ય મળશે. હવે પ્રશ્ન બી છે કે બે સામાન્ય બિંદુ હોય એવા બે ખૂણા દોરો કે જેની અંદર બે સામાન્ય બિંદુઓ મળે. તો આપણે આ પેલો એક ખૂણો બનાવીએ કે નામ આપીએ આને એ, ઓ અને બી. હવે બીજો ખૂણો આપણે એવી રીતે દોરવાનો છે કે જેથી બે બિંદુ સામાન્ય થવા જોઈએ. તો આ બંનેની વચ્ચે એક લાઈન દોરીએ આપણે. આ એક ખૂણો મોટો હતો એને આપણે બે ભાગ કરી દીધા, અહીંયા નામ આપીએ પી. તો જુઓ બે ખૂણા બની જાય છે, એક અને આ બે. આ બે ખૂણા બન્યા. સામાન્ય બિંદુ કયા? તો કે પહેલો ખૂણો છે પી ઓ અને બી, આ આટલો ખૂણો. બીજો એ ઓ અને પી ઉપરનો ખૂણો. આ બંનેમાં કેટલા બિંદુ સામાન્ય હશે? તો કે આ વચ્ચે આવતા બંને બિંદુ જુઓ પી અને ઓ એ બે એવા બિંદુ છે કે બંને ખૂણામાં આવે છે. તો આપણને એવા બે ખૂણા મળી ગયા કે જેના બે બિંદુ સામાન્ય હોય. હવે ત્રણ સામાન્ય બિંદુ હોય એવો ખૂણો, એવા બે ખૂણા દોરવાના કે જેની અંદર ત્રણે ત્રણ બિંદુ સામાન્ય આવે. તો ક્યારે એવા ત્રણ ખૂણા બનતા નથી એટલે આપણી આ ઘટના છે એ અશક્ય છે. એવા બે ખૂણા ન બને કે જેના ત્રણેય બિંદુ સમાન હોય. બે થી વધારે બિંદુ છે સમાન આવે નહીં. જો ત્રણ બિંદુ સમાન હોય તો એ બંને ખૂણા છે એક સરખા થઈ જાય, એવું ચાલે નહીં. હવે ચાર બિંદુ સામાન્ય હોય તો આ ઘટના પણ અશક્ય છે. કોઈ બે ખૂણા દોરો તો એના ઉપર ક્યારેય ચાર બિંદુ છે સામાન્ય આવી શકે નહીં. હવે તો કે એક કિરણ સામાન્ય હોય. હવે ઉપરની આકૃતિ જુઓ બે સામાન્ય બિંદુવાળી, તેમાં તમે બે કિરણ જુઓ તો વચ્ચેનું જે કિરણ છે ઓપી, એ ઓપી કિરણ બંને ખૂણામાં આવે છે. એક ખૂણો ઓ એ પીમાં પણ આવે અને પીઓ બીમાં પણ આવે. તો ઓપી કિરણ સામાન્ય છે એટલે એ ખૂણો ફરીથી દોરીએ આપણે કે આ એ ઓ પી અને પી ઓ બી. આપણને અહીં બે ખૂણા મળ્યા, આ પહેલો અને આ બીજો. આ બંને ખૂણાની અંદર સામાન્ય કિરણ કયું છે? તો કે ઓપી. આ ઓપી કિરણ છે બંનેમાં સામાન્ય મળશે.